થોડા દિવસો પછી હોળી છે અને બલ્લુ વાંદરો પિચકારી વેચી રહ્યો છે. પિચકારી પિચકારી રંગબેરંગી પિચકારી, લઈ લો પિચકારી. પિચકારીની શું કિંમત છે બલ્લુભાઈ? જે ભાવ હશે તે હું લઈશ, પ્રથમ ઘડાને જુઓ. ચિતાએ પિચકારીને જોતા કહ્યું. પછી દુર્ભાગ્યમાં શિયાળ આવે છે. અરે બલ્લુનું બાળક, તમે ગમે તેટલા ઘડા લો, આ વખતે જંગલમાં કોઈ હોળી રમી શકશે નહીં. જંગલમાં દરેક વ્યક્તિ જાણે છે કે શિયાળની જીભ કાળી છે. તેણે જે કહે છે તે જ બરોબર હોય છે. અરે બીમાર કૂતરાની સડેલી પૂંછડી, જ્યારે પણ તમે સારું ખરાબ બોલ્યા પછી મોઢું ખોલો છો તે કમનસીબ લોકો માટે આગ ફેંકે છે. અરે બલ્લુભાઈ, અપ્પુને એક પણ પિચકારી નથી જોઈતી, આ શિયાળે કહ્યું. જો કોઈ હોળી રમી શકશે નહીં તો આવું થશે. ભાઈ, તે ઘડો માંગતો નથી. ઠીક છે ભાઈ. અરે તમે મારા ધંધામાં રોકાણ કર્યું છે ને, હવે મને જલ્દીથી કહો કે હોળીના દિવસે જંગલમાં શું થવાનું છે? તમને કેવી રીતે ખબર પડી? ગબ્બરસિંહ હોળીના દિવસે આવવાનો છે. અને તમને આ કેવી રીતે ખબર પડી? જ્યારે હું ગબ્બરના અડ્ડા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ગબ્બર સાંબાને પૂછતો હતો, સાંબા, હોળી ક્યારે છે? હોળી ક્યારે છે? બબલુ, બંદરે કહ્યું. સારું, તો આપણે આ વાત ઠાકુર સાહેબને પહોંચાડીએ. પછી બંને ઠાકુર સાહેબ પાસે જાય છે. બલ્લુ બંદર કહે છે કે ઠાકુર સાહેબ, શિયાળ કહે છે આ વખતે જંગલમાં કોઈ હોળી રમી શકશે નહીં. ઠાકુર સાહેબે કહ્યું, સિંહભાઈ નમસ્કાર. શિયાળની જીભ દૃષ્ટ છે, ગમે તે કહે છે એવું જ થાય છે. એકવાર તેણે કહ્યું હતું કે ઉંદર હાથીના બાળકની માતા છે. બલ્લુ વાંદરો બોલ્યો, તો શું ઉંદર બાળકની હાથીની માતા બની ગયું? ઠાકુર સાહેબે કહ્યું, હા, પણ બિચારો ઉંદર બાળકને જન્મ આપતી વખતે મરી ગયો. બલ્લુ વાંદરો ફરીવાર, હવે શું કરવું? ઠાકુર સાહેબ, હવે મને કહો. ગબ્બરસિંહ લોખંડ અને લોખંડ કાપે છે તેવું એક વાર્તા છે. તે ડાકુ અને જયવીરુની પણ બદમાશ છે. જયવીરુ, આ કોણ છે? જયવીરુ એ બે વાંદરાઓ અરવલ્લી પહાડીના જંગલમાં રહે છે. તેમની બહાદુરીના પરાક્રમમાં મેં મારી પોતાની આંખે જોયું છે. હું તમને ગબ્બરસિંહને પકડવા માટે બોલાવું છું. બીજા દિવસે જ્યારે ઠાકુરને બોલાવવામાં આવ્યો ત્યારે હવે જયવીરુ ઠાકુર શેરસિંહના દરબારમાં હાજર થાય છે. મને કહો ઠાકુર સાહેબ, તમે અમને કેમ યાદ કર્યા? મારે તો ગબ્બર મૃત કે જીવતો જોઈએ છે. અરે ઠાકુર, તું ગાંડો થઈ ગયો છે. અરે ગબ્બરસિંહની બકરીનું બચ્ચું તેણે ઝડપીથી જોયું અને તરત જ પકડી લીધું. ઠાકુર સાહેબ, આ વાતનું ખરાબ અનુભવ, આ તો તેમની આદત છે. બકવાસ કરવાને બદલે તમારું કામ થઈ જશે. અરે વીરુના બાળકો, બધાની વચ્ચે તમે આ શું કરી રહ્યા છો? તો તેમણે કહ્યું, રમતા રમતા કામ થઈ જશે. સુરમાં ભોપાલી નથી. એ તો પણ હું જાણું છું, મારા ભાઈ પણ. અને તે શું ખબર, જ્યારે ઠાકુર મારી સાથે વાત કરી રહ્યા હતા ત્યારે મારી સામે બસંતી શિયાળ ઊભું હતું અને તેની સામે જોઈને અપ્પુને કહ્યું, ઠીક છે, એ વાત પાર્ટનર હતો. હવે કહું છું, આપણે જોઈ લઈશું. થોડા દિવસો પછી હોળીના દિવસો આવે છે અને બધા લૂંટારુઓ જંગલમાં ધાડ પાડે છે. તો ગબ્બર ભેડિયા કહ્યું, તમે કેમ છો ઠાકુર? મેં સાંભળ્યું છે તમે અમારી સામે લડવા માટે વાંદરાઓની સેના બોલાવી છે. ઠાકુર સાહેબે કહ્યું, હા, તે વાનર છે પણ બહાદુર છે. તેમનામાં 2 બહાદુર વાનરો પણ સામેલ છે. હા 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 હા, ઠાકુરે મજાકમાં કહ્યું, તમે બધું 2 વાંદરાઓ લઈને આવો, પરંતુ ફક્ત એ જ પ્રાણી તમને ગબ્બરના ડરથી બચાવી શકશે. તે પોતે ગબ્બર છે. હા 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 હા. બાજરીના ખેતરમાં ધતુરાના ફૂલ, શું તમે તમારી જાતને 30 મારખા સમજો છો? આવો, આ તમારી સેના ઠાકુર છે. સાવા કાલિયા કહેતા કે હોય તો બીજા ક્યાંથી બીજું. એ શું છે? આજે હોળી છે એટલે બીજી પોતાના ચમિયા બસંતી શિયાળ સાથે હોળી રમી રહી છે. ગબ્બરની હાજરીમાં કોઈ હોળી રમી શકે નહીં. બસ પછી શું? વીરુ અને બસંતી શિયાળ આવે છે, અમને કોણ રોકશે? તેવું કહેતા હા 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 કરવા લાગતા. વીરુએ કહ્યું, પણ કેમ?
હોળીના તહેવાર રંગનો તહેવાર છે. ગબ્બરભાઈ, આ પ્રેમ અને શાંતિનો તહેવાર છે. તમે તેને ખૂબ નફરત કરો છો. તે શા માટે મારા ભાઈ? કારણ કે આજે મારા પ્રેમને દગો દીધો હતો. હું બધાના હૃદય અને આત્મા સાથે હરણને પ્રેમ કરતો હતો, પરંતુ તે બેવફા હોવાનું બહાર આવ્યું. હોળીના દિવસે હિના સાથે ભાગી ગઈ. તે પછી હું ન તો હોળી રમું અને ન તો કોઈ હોળી રમવા દઉં. અરે, મને તો તું બહુ બુદ્ધિશાળી લાગતો હતો, પરંતુ બુદ્ધિનો દુશ્મન નીકળ્યો. કેમ? અબે તમને લાગને કે તમારું હરણ હાયને સાથે ભાગી ગયું. હકીકતમાં જરાય ભાગ્યું ન હતું. તેને બળપૂર્વક લઈ ગઈ. તમે સાચું કહો છો? હા, તમારી પાસે આનો કોઈ પુરાવો છે? ચાલ તને ફરી એક વખત મૂર્ખ વાર્તા કહું. અંધ વ્યક્તિ હમણાં જ મેં તેને કહ્યું કે વીરુ બસંતી સાથે હોળી રમવા ગયો છે. હા, તે હોળી રમવા ગયો ન હતો, તે તમારા કામ માટે ગયો હતો, મારા વ્યવસાય પર. હા, ત્યાં જ જુઓ. બરોબર છે. ખરેખર તમારી વસ્તુ લેવા માટે હાયને પૈસા માંગી ગયું હતું. વીરુએ બી મુક્ત કરવા માટે પોતાના જીવને જોખમમાં મૂક્યો. જો ગબ્બર લોહીથી જંગલની હોળી રમવા આવ્યો, પણ જય અને વીરુ તમારા જીવનને હિરનાની પ્રેમથી રંગથી રંગી દીધું. હજુ પણ વનવાસીઓ હોળી રમવા નહીં દે. મને કહો, તું કેમ બોલતો નથી? ત્યારે હરણે, શું તમે મને પ્રેમ કરો છો? જીવથી પણ વધારે પ્રેમ કરું છું. પ્રેમ કરવાનું વચન આપું છું. અને આ સાથે જ તેમને વાત કરી કે હવે દિવાળીમાં બધાને ફટાકડા ફોડવા દઈશ, કોઈને ડરાવીશ નહીં અને હોળી દરમિયાન ચિત્રા વગાડવાની ના પાડીશ નહીં. હા, હવે બધા તહેવારો તમારી સાથે ઉજવીશ. હવે આપણે બધા સાથે મળીને હોળી રમીએ. પછી બધાએ સાથે મળીને હોળી રમી. અરે ભાઈ, હોળીના તહેવાર આવે છે તો હોળીના દિવસે હૃદય ખીલે છે અને રંગો રંગથી ભળી જાય છે. દ્વેષ ભૂલીને દુશ્મનની પણ એકબીજાને ભેટે છે. ગબ્બરના બાળકો જતા સમયે મહેરબાની કરીને બધાને હોળીની શુભકામનાઓ. ગબ્બર ભેડિયાએ ફરીથી કહ્યું, હેપ્પી હોળી, હેપ્પી હોળી, હેપ્પી હોળી.